નમસ્તે મિત્રો, સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે મિત્રો આ વિડીયો આધારિત છે રાશિફળ ઉપર, અને તેમાં આપણે આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ વૃશ્ચિક રાશિનું સમગ્ર 2026 એટલે કે વિક્રમ સંવત 2082 કેવું રહેવાનું છે તેના ઉપર. હા મિત્રો આ વર્ષે વૃશ્ચિક રાશિના લોકોનું સ્વાસ્થ્ય જીવન કેવું રહેવાનું છે, વિદ્યાર્થીઓ માટે આ વર્ષ કેવું રહેશે, આ ઉપરાંત ધંધાર્થીઓ અને જે પણ લોકો નોકરી કરી રહ્યા છે તેઓનું વર્ષ તથા લગ્ન જીવનમાં શું થવાનું છે, અને જે લોકો અપરિણિત છે તેમના વિવાહ તેમના લગ્ન આ વર્ષમાં થશે કે નહીં, તે બધા જ ટોપિક વિશે વિગતવાર હું આ વિડીયોમાં તમને માહિતી આપવા જઈ રહ્યો છું. તો મિત્રો, અંતમાં હું તમને આ વર્ષે તમારા રાશિના લોકો એટલે કે વૃશ્ચિક રાશિના લોકોને જે પણ મુશ્કેલીઓ આવવાની છે તે બધી જ મુશ્કેલીઓનો ઉપાય પણ અવશ્ય જણાવીશ. તો મિત્રો, વિડીયોને અંત સુધી અવશ્ય જોજો અને આ ઉપાયને અવશ્ય એકવાર સાંભળી લેજો. અને મિત્રો, એક નમ્ર વિનંતી કે એકવાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો, અથવા તમે જે પણ ભગવાનને દિલથી માનતા હોય તેમનું નામ એકવાર કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખી લો, જેથી તેઓની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા માટે બની રહે. તો મિત્રો, હવે આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે વૃશ્ચિક રાશિના લોકોનું આ વર્ષ તેમના માટે કેવું રહેવાનું છે. મિત્રો, આ વર્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે પરિવર્તન અને પ્રગતિનું વર્ષ રહેવાનું છે. તેમના જીવનમાં ઘણું બધું પરિવર્તન આવશે, અને આ પરિવર્તનના લીધે તેમનું આ વર્ષમાં ઘણી બધી પ્રગતિ પણ થશે. ભાગ્ય ધીમે ધીમે તમારું સાથ આપવા લાગશે, પરંતુ મિત્રો, શરૂઆતમાં થોડું ધૈર્ય રાખવું પડશે. પછી તે ધંધો હોય કે પછી પારિવારિક જીવન, થોડા ધૈર્યથી ચાલવું પડશે. જે લોકો નવું કામ શરૂ કરવા ઈચ્છે છે, નવો ધંધો શરૂ કરવા ઈચ્છે છે, તેમના માટે મધ્ય વર્ષ પછી શુભ સમય છે. એટલે કે જૂન મહિના પછી જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તે શ્રેષ્ઠ સમય રહેશે. વર્ષની શરૂઆતમાં થોડા અવરોધો આવી શકે છે, ખાસ કરીને રોકાણ અને ભાગીદારી સંબંધિત નિર્ણયો પહેલા થોડું વિચારી લેજો. મિત્રો, આ વિષયમાં થોડું શાંત મગજ અને સમજી વિચારીને નિર્ણય લેશો તો મિત્રો કંઈ પણ જાતની સમસ્યા આવી શકશે નહીં, અન્યથા થોડા અવરોધો આવે તેવું જણાઈ રહ્યું છે. જૂન મહિના પછી ગ્રહોની ગતિ તમારા પક્ષમાં આવશે અને નવો પ્રોજેક્ટ અથવા નવો બિઝનેસ એક્સપેન્સ માટે અનુકૂળ સમય રહેશે. એટલે કે શરૂઆતમાં વાત કરી એ જ પ્રમાણે જૂન મહિના પછી તમને નવો પ્રોજેક્ટ અથવા બિઝનેસને આગળ વધારવામાં ઘણો બધો સારો સમય મળશે, અને તેમાં તમને ઘણો બધો નફો પણ થશે. હવે મિત્રો, નોકરિયાત મિત્રોની વાત કરીએ તો નોકરિયાત જાતકોને પણ મધ્ય વર્ષ પછી પ્રમોશન અથવા સ્થાનાંતરણનો લાભ મળી શકે છે. એટલે કે તેમને નોકરીના તેમના પદથી આગળનું પદ મળી શકે છે, અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈને સારો પગાર મળી શકે છે. ટેકનોલોજી, ફાઇનાન્સ અને મેડિકલ ક્ષેત્રના લોકો માટે આ વર્ષ ઘણું બધું શુભ સાબિત થશે. મિત્રો, હવે લગ્ન જીવનની વ્યવહારિક જીવનની વાત કરીએ તો વૈવાહિક જીવનમાં શરૂઆતમાં થોડી ગેરસમજ થવાની શક્યતાઓ જણાઈ રહી છે, પરંતુ ધીરજ અને એકબીજા પ્રત્યે વાતની સમસ્યાનો ઉકેલ ચોક્કસપણે લાવી શકાશે. ક્લિયરિફિકેશનથી કોઈ પણ સમસ્યાનો અંત આવી જશે અને બધું જ શાંત થઈ જશે. અવિવાહિત લોકો માટે જોડાના સારા યોગ મધ્ય વર્ષ પછી છે. એટલે કે જૂન મહિના પછી જે પણ લોકોના લગ્નની ચર્ચા ચાલી રહી છે તેમના માટે જૂન મહિના પછી સારો સમય આવશે. મિત્રો, કુટુંબમાં નાના તણાવ છતાં સંતાન અને પરિવારમાં સુખનો વધારો જોવા મળશે. એટલે કે તમને સંતાન પ્રાપ્તિનો સમય જોવા મળશે. શરૂઆતમાં માનસિક તણાવ
અથવા ઊંઘની અછતથી બચવું જરૂરી છે. માટે મગજ શાંત રાખજો અને કારણ વગરનું ટેન્શન ન લેતા શરીરને પૂર્ણ આરામ આપવા તમને નમ્ર વિનંતી છે. કમર, આંખ અથવા પાચન સંબંધિત તકલીફો થવાની શક્યતાઓ જણાઈ રહી છે. માટે નિયમિત ચેકઅપ, શરીરનું બોડી ચેકઅપ સંપૂર્ણપણે અવશ્ય કરાવજો. મધ્ય વર્ષ પછી સ્વાસ્થ્ય તમારું સુધરવા લાગશે. જો તમે નિયમિત વ્યાયામ, કસરત અને આહારનું સંતુલન રાખશો તો અવશ્યપણે મિત્રો તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે. આ હતું સંપૂર્ણ વર્ષ. હવે ઉપાય વિશે મિત્રો વાત કરીએ તો મંગળ ગ્રહ તમારો સ્વામી હોવાથી મંગળવારના દિવસે તમારે મિત્રો હનુમાનજીની પૂજા કરવી ખૂબ જ શુભ રહેવાની છે. તાંબાના વાસણમાં પાણી પીવાનું છે અને લાલ રંગના કપડાં વધુ ધારણ કરવાથી તમારો આત્મવિશ્વાસ ઘણો બધો વધશે. આ ઉપરાંત રુદ્રાક્ષ ધારણ કરવાથી તમારા મનની શાંતિ પણ તમને ચોક્કસપણે મળવા લાગશે અને તમને તમારા માનસિક સ્થિતિમાં, માનસિક સ્વાસ્થ્યમાં પણ ઘણો બધો ફેરફાર જણાશે. તો મિત્રો આ હતી મિત્રો વૃશ્ચિક રાશિનું સમગ્ર વાર્ષિક ફળ. મેં જેમાં તમને જણાવ્યું કે અંતમાં તમારે કયો ઉપાય કરશો તો તમારી મુશ્કેલીઓનો ઓછી પણ થઈ જશે અને સમગ્ર વર્ષ કેવું રહેશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને પણ અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો મિત્રો હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી માહિતી સાથે. તથા તમને તમારી રાશિમાં જો કોઈ પણ પ્રશ્ન હોય, સ્વાસ્થ્ય અંગે હોય, લગ્ન જીવન બાબતે હોય કે પછી વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ બાબતે હોય તો તમે બેઝિઝક અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અમે તેનો જવાબ તમને અવશ્ય આપીશું. તો મિત્રો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ.